કીધું હતું કે 110% હું ગેરંટી આપું સારું થઈ જશે, પણ તમારે રાહ જોવાની. એટલે અમે પણ રાહ જોઈ અને સાહેબે પણ બહુ સારી ટ્રીટમેન્ટ કરી, એટલે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ માતાજીને જે તકલીફ હતી, બહુ ક્રિટિકલ કન્ડિશનમાં આવેલા અને ખૂબ તકલીફ હતી. અને ઘણા દર્દીઓને એવું થાય કે હું 1-2 વારમાં ઝટ સારું થઈ જાય, પણ ઘણા દર્દીઓને બહુ વધારે પડતી તકલીફ હોય તેને 1-2 વારમાં ન સારું થાય. મિત્રો, આ માતાજી 13 વાર આવ્યા ત્યારે એને 100% સારું થયું. તો દરેક દર્દીઓ આ એક નોંધ લે કે ઘણાને એમ થાય કે હું ઝટ ત્યાં જાઉં અને ઝટ બોન સેટિંગ થઈ જાય, ઝટ હું સારો થઈ જાઉં, પણ એવું નથી થતું. થોડોક ધીરજ રાખવી પડે. આ માતાજીએ કીધું એમ, ધીરજના ફળ મીઠા. અને આપણે અહીં દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર કરવાનું છે. અહીંયા નથી તમને ગોળી આપવાની, નથી ઇન્જેક્શન આપવાનું, નથી કાપકૂપ કરવાનું. તો આ થેરાપીથી વાર થોડીક લાગે, બરોબર. ઘણાને 2 સિટિંગ થાય, ઘણાને 5 સિટિંગ થાય, ઘણાને 10 સિટિંગ થાય. આ માતાજી આ 13મી 14મી વાર આવે છે, તો ત્યારે એને મટ્યું. એટલે ઘણાને 14-15 વારે પણ આવવું પડે, બરોબર ને માતાજી? આમ તો મને 8મી 9મી વખત તો એકદમ સાવ સારું હતું, પણ મારા હસબન્ડને ઘરેથી કહેતા હતા જ્યાં સુધી ડોક્ટર ના નો કે ને ત્યાં સુધી આપણે જવું છે. એટલે એમ કે સાવ એકદમ સારું થઈ જાય ને ત્યાં સુધી આપણે જઈશું. માતાજીને જે તકલીફ હતી મિત્રો, ખૂબ તકલીફ હતી. અહીં L5S1 માં અહીં ગાદી દબાતી હિસાબે આખો પગમાં ઝંઝાટી આવે, ખાલી કરે, ઊભા રહેવામાં તકલીફ પડે, ઠેઠ અંગૂઠા સુધી અહીંયા તકલીફ થતી, બરોબર ને માં? અને ચાલે તો એમ આમ ઠચક ચાલતા, માંડ ચાલી શકે, બરોબર ને માં? વાંકા ચાલતી હતી હું. પહેલી વાર અમે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે હાવ એકદમ પોઝિશનમાં એકદમ આમ સીધી રહી જ નહોતું, આમ વાંકા ચાલવું પડતું હતું. એવી જ રીતે અમે આવ્યા હતા. સાહેબને ખ્યાલ છે. થઈ ગયું બીજું? હા, પણ થઈ ગયું સારું. સાહેબ 110% હું ગેરંટી આપું સારું થઈ જશે, પણ તમારે રાહ જોવાની. એટલે અમે પણ રાહ જોઈ અને સાહેબે પણ બહુ સારી ટ્રીટમેન્ટ કરી, એટલે ખૂબ ખૂબ આભાર સાહેબનો.